આપણે પૈસા આપી દીધા છે જીરું વાવીને, તો આપણે એમાં પાણી વાળવા ખાઈ ભાઈ તમે લઈ જાજો. જુઓ ગાડી બલવડ તો આપણે આવી ગયા છે કોપલી લેવા સાટવા. કાલના 8 જણા બાઈક રહી ગયા હતા, 8 થી 8 હતા ધાણામાં દવા હાટવાની ખડકી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો યુટ્યુબ ફેમિલી? તો આપણે જુઓ સીધો વ્લોગ આપણે વાડીમાં એન્ટર થાય સીધો બધો અંદર વાડી અંદર વ્લોગ સીધો આપણે શરૂ કરી દીધો છે, કારણ કે આપણે મજા નથી ધંધી બધી. તો તમને ખબર છે અગાઉ સિંહણ જતા ને હાલીને, એટલે યુવાની શરદી તો હજી છે બાકી છે. મેં વાંધો ને શરદી જેવું થઈ ગયું હતું અને ગળું બેસી ગયું, હજી હોતે ને ગળું બેસી ગયું, એટલે કાંઈ વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ નહોતો, મજા થોડીક બગડી ગઈ હતી. અને આપણે આયુષી વાડીમાં મોટર સ્ક્રૂ આવવાની છે, મોટર શરૂ કરવા. તો જો આપણે આર્યા આવ્યું છીએ, આ જો આપણી વાલોડ છે, આ રહી ફાલ બાલ જો બધું આવી ગયો બરાબર. ખાઈ ભાઈ તમે લઈ જાજો. જુઓ ગાડી વાલોડ જો હું હરી છે, આ જીરું છે અને આમાં જીરું છે. જુઓ બરાબર, બસ જીરું આપણું. અને ઠંડીનું પ્રમાણ બહુ વધુ છે, કોટ બોટ બધું પહેરવું પડે. આપણે જો ફૂલ સેફ્ટીમાં એથી પાણી વાળવાનું છે, એટલે વાળવાનું કાઢવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો, મજા આવશે. પાણી વાળીશું આપણે એમ. અને એ એક વાત કહી દઉં કે આપણે જીરું વાવી દીધું છે, કારણ કે બીજી વખત આપણે પૈસા આપી દીધા છે જીરું વાવીને, તો આપણે એમાં પાણી વાળવાનું છે. તો અને આપણે આવી છીએ, પીપર આવી ગઈ છે. આપણે જુઓ આ પીપર છે, અને વાતાવરણ તો તમે જુઓ ઝાકળ ભર્યો છે મિત્રો, જુઓ. અને હાથમાં દવા છે જો આપણી પાસે, આપણે મૂકવા જવાનું છે. જુઓ મોરું વાવેતર છે. તો જુઓ આપણે જો આ જીરું વાવી દીધું છે, આમાં જીરું વાવેલું છે. આમથી તો પાઈ દીધું ભાઈએ, જો બહુ બધું છોટાઈ ગયું. જોવો તમે એવા જીરું એલું પાવાનું હા એટલું જ છે. આ સીણા છે કાકાને ના જો ગયું. તો હાલો આપણે તો આયુષી મોટર શરૂ કરવા, એટલે ટાંકે જવાનું છે. આગળ તમને બ્લોગમાં એ દેખાડી છે ટાંકો મોટર બધું. તો જો આપણે દેખાડી દેવી સામે જવાનું છે, ઓલા ટાંકે જવાનું છે ભાઈ. તો એ કન્ટિન્યુ બ્લોગમાં રહીજો, મજા આવશે હોતે. પાણી વાળીશું આપણે, તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહી. જો આપણે પૂગી ગયા છે ટીસીએ, જો આ ટીસી બતાવી દઉં. હા ટાંકો આવી ગયો. જો આપણે આ ટીસી છે આપવા, અને જો આ ટાંકો જો તમે વ્યૂ આપણે ઓવડી છે. જુઓ ખુલી ગયું એસિયા નહીં નક્કી નો, આમાં ઓવડી જો તમે કેવું છે. આપણે ઓટોમેટિક મોડમાં મૂકી દેવી, જો થઈ ગયું ઓટોમેટિક. અને આપણે કતાને શરૂ કરી દેવી. શરૂ થઈ ગઈ, જો રેડી શરૂ થઈ ગઈ. જો પાણી હોતા નહીં. તો જો આપણે જો દવા મૂકી દીધી બાસાલી, તો આપણે પાણી એમ જાય છે. હવે પાણી જાય પાવડો નાખ્યો છે. હાલો ત્યાં પછી બ્લોગ બતાવીશું, આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો, બધા મજા આવશે. તો જુઓ આમ પામે પાણી પૂગી ગયું. આપણે જુઓ ભાડું પાણી પૂગી ગયું, અને આપણે લેવાની છે હાથમાં. જો સામે પાણી પૂગી ગયું છે ભાડું. અને આ પીવે પછી આમાં વાળવાનું. જો આમ દવા છાંટવાની છે. જે ઉગ્યા ને ધાણા જો દવા છાંટી દેવી. હાલો આપણે
છાંટવા 8 કેરા છે, બપોર 4 કેરા થાય છે એટલે 2 પંપ છે. હવે દવા છાંટ દઈએ આપણે. કન્ટિન્યુ લોકમાં રહેજો. જીરામાં પાણી વાળવાનું છે આપણે. બપોર પછી ગમે કામ છે લોકમાં છે, કન્ટિન્યુ તો રહેજો. તો જો આપણે હવે દવા છટાઈ ગઈ છે અને આપણે હવે જીરામાં પાણી વાળવા જવાનું છે. તો આપણે જીરામાં પાણી વાળવા જઈશું. મોકને મૂકીને હેઠો તમને બતાવી જીરામાં પાણી વાળવું. તો એવું તો એવું નીચનો આઈડિયો તો પી ગયો છે. ગાડીઓ થાય છે 2 ફેર પી ગયા. તો લગભગ 2-3 કલાક પી જાય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે. આડા કરવામાં નહીં, કારણ કે પાણી હરખું હાલે જ નહીં. કારણ કે ઢાળ જમીનને આમ હોય ને આમ હોય એટલે પાણી હાલે નહીં. તો તમને જો દેખાડી દઉં, પાણી જો હરખું હાલ્યું જાય ગાડું, પાણી જો હરખું હાલ્યું જાય છે. અને એમાં એટલા કેરા રહ્યા શું હોય 15-20 જેવા કેરા આવી છે એટલે રહેશે, બીજા પી ગયા છે. તો મિત્રો એ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હજી આગળ પાણી વાળવાનું છે અને બીજું ગમે કામ કરવાનું છે, જે બ્લોગમાં આપણે એડ કરીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહીએ. તો આપણે જુઓ ખવાડી જો આપણે જો ઓલા બાંધા તો ઠેબો ભેળા આપણે ઉદાજી પાસે આમ ઠેબાઈ કેવી ને સામે ચોરાની જો પાણી જો હરખું હાલવાનું ભાડું ઠેબું જેમ બાંધ્યું 2-3 બાંધી દીધા. તો આમ ભેળા કેરામ હરખું હોય ને અમુક ન હોય આપણે બાંધી દીધા. તો જો કપાળે ખંભે નાખી દીધી. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે તમને. તો આપણે જો હવે બીજું છે કોરવાનું બધું જીરું. તો આ ખંભે આપણે ડોલ જો બધું નાખીને જઈએ છીએ ઘરે બીજું